પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વને પ્રેમી સલામ. આપણે શીખ્યા તે મુજબ ગીત શાસ્ત્ર 105માં ગીત કરતા ઇઝરાયલ પ્રજા પ્રત્યે યહોવાના વિશ્વાસુપણાનું વર્ણન કરે છે. તે જ ગીત કરતા ગીત શાસ્ત્ર 106માં ઇઝરાયલ પ્રજા જેણે યહોવાની ભલાઈ અને દયાનો સતત અનુભવ કર્યો હતો, તે પ્રજાના જે લોકો હતા તેઓ ઈશ્વર પ્રત્યે જે અનુપકારી બન્યા એની બાબતો જાહેર કરે છે. ગીતશાસ્ત્ર 106:13 અને પછી 21-22 કલમે લખે છે, પણ તેઓ એટલે કે ઇસ્રાયેલ પ્રજા જલ્દી યહોવાના ભલાઈના કૃત્યો વિસરી ગયા. યહોવાની સલાહ સાંભળવાને તેઓએ ધીરજ રાખી નહીં. જે યહોવાએ મિસરમાં મહામોટા કૃત્યો તથા હામના દેશમાં આશ્ચર્યકારક કાર્યો અને લાલ સમુદ્ર પાસે ભયંકર કાર્યો કર્યા હતા, તેમને પોતાના તારનાર ઈશ્વરને ઇસ્રાયેલ પ્રજા વિસરી ગયા. પોતાનું ભલું કરનાર યહોવાને ભૂલી જવાનું જે ભયંકર પરિણામ આવ્યું તે ગીત કરતા ગીત શાસ્ત્ર 106:14-20 કલમમાં વર્ણન કરે છે. ત્યાં લખ્યું છે, અરણ્યમાં તેઓએ એટલે કે ઇસ્રાયેલ પ્રજાએ ઘણી જ દુર્વાસના કરી અને રાનમાં ઈશ્વરની પરીક્ષા કરી. યહોવાએ તેઓની માગણી પ્રમાણે તેમને આપ્યું, પણ તેઓને આત્મિક નુકસાન થયું. તેઓએ છાવણીમાં મૂસાની તથા યહોવાના ભક્ત હારૂનની પણ અદેખાઈ કરી. ભૂમિ ફાટીને દાથાનને ગળી ગઈ અને અબીરામના મંડળને ઢાંકી દીધું. તેઓના મંડળમાં અગ્નિ સળગી ઉઠ્યો અને તેના ભડકાએ દુષ્ટોને બાળી નાખ્યા. આ બાબત ગણના 16:1-35માં વાંચવા મળે છે. તેઓએ હોરેબ આગળ વાછરડો બનાવ્યો અને ઢાળેલી મૂર્તિને પૂજા કરી. નિર્ગમન 32માં આ વાંચવા મળે છે. અને આ પ્રમાણે ઇસ્રાયેલ પ્રજાએ ઘાસ ખાનાર ગોધાની પ્રતિમા પસંદ કરીને પોતાનો મહિમા બદલી નાખ્યો. યહોવાની ભલાઈને ભૂલી જનાર લોકો અનઉપકારીપણામાં બળવાખોર બન્યા. યહોવા જે તેમનો મહિમા હતા તે મહિમા બદલીને તેઓ મૂર્તિ પૂજાના ભયંકર પાપમાં પડ્યા અને છેવટે તેઓ યહોવાના રોષનો ભોગ બન્યા. વાલાઓ, ઈશ્વરે આપણા પર કરેલી ભલાઈ હોય કે કોઈ પણ મનુષ્યએ પણ આપણા પર કરેલી ભલાઈ હોય, જો આપણે તે વિસરી જઈને અનઉપકારીપણામાં તેમની ભલાઈનો બદલો ભૂંડાઈથી વાળીએ છીએ, તો યાદ રાખો, છેવટે આપણને જ મોટું નુકસાન થાય છે. નીતિ વચન 17 અને 13માં પણ પ્રભુનું વચન જણાવે છે કે જે કોઈ ભલાઈનો બદલો ભૂંડાઈથી વાળે છે તેના ઘરમાંથી હાનિ દૂર થશે નહીં. આ ઈશ્વરની જે બાબતો છે એને સમજીને અનઉપકારીપણાનું પાપ કરવાથી આપણે પોતાને દૂર રાખીએ. આમેન.